નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વાકો ગુજરાત દ્વારા વડોદરાના આંગણે 7મી ગુજરાત રાજ્ય કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા 130 જેટલા ખેલાડીઓએ રિંગમાં ઉતરીને પોતાની તાકાત અને શિસ્તનું પ્રદર્શન કર્યું હતું. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં વડોદરા સહિત વલસાડ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ભરૂચ, સુરત અને પંચમહાલ એમ કુલ 8 જિલ્લા એસોસિએશનના ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ વય જૂથ અને કેટેગરીમાં રમાયેલી આ ઇવેન્ટમાં ખેલાડીઓએ કમાલનું કૌશલ્ય દાખવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખેલાડીઓ ઉપરાંત મેદાન પર નિષ્પક્ષ રહીને ન્યાય આપનાર રેફરીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરાના સ્પોર્ટ્સ જગતમાં કિક બોક્સિંગ પ્રત્યે વધી રહેલો ક્રેઝ આ આયોજનમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત વાકો ગુજરાત દ્વારા અહીંયા 7th સ્ટેટ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સના જેમ કે પંચમહાલ, ભરૂચ, જૂનાગઢ, રાજકોટ, સુરત, જામનગર, વડોદરા એવા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સના પ્લેયર્સ અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને આ એક સ્ટેટ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ છે જે નેશનલનું સિલેક્શન છે. આમાંથી જે પ્લેયર્સ મેડલિસ્ટ છે, જે ચેમ્પિયન્સ થશે, એ લોકો આવનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરશે અને એનું આ સિલેક્શન છે, જે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. અને કિક બોક્સિંગ ગેમ આજકાલ જેવી રીતે વધી રહ્યો છે, એક સશક્તિકરણ તો છે જ, પણ એની સાથે સાથે સેલ્ફ ડિફેન્સ અને સ્પોર્ટ્સ અને ફિટનેસ એ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું સારું આનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપણા માનનીય PM શ્રી નરેન્દ્ર મોદી સર, એમનું જે વિઝન છે ડિજિટલ ઇન્ડિયા, તો આ જે ટુર્નામેન્ટ છે એ આખી આપણે ડિજિટલ પ્લેટફોર્મ પર કરી રહ્યા છે, જેમાં આ ટુર્નામેન્ટ મિનિમમ પેપરલેસ ટુર્નામેન્ટના આનું આયોજન અમે કરી રહ્યા છે. અને આખું બધું જ ઓનલાઈન અમે કરી રહ્યા છીએ આ ટુર્નામેન્ટ થકી, કે જેથી કરીને એક સેમ એન્વાયરમેન્ટનું બી કોન્સેપ્ટ આપણે પ્લેયર્સને આપી શકીએ. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓની પસંદગી આગામી નેશનલ કિક બોક્સિંગ સ્પર્ધા 2026 માટે કરવામાં આવી છે, જે ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.